નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ઓપરેશન સિંધુને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે. છોટાઉદેપુરમાં ઓપરેશન સિંધુને લઈને જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે. આતંકવાદ સામેની લડાઈ ભારત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યું છે, તે માટે કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર 22 એપ્રિલના રોજ જે આતંકવાદી ઘટના ઘટિત થઈ હતી એમાં 26 જેટલા ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો અને આ ઘટનાથી સમગ્ર દેશના નાગરિકોની અંદર ખૂબ જ ગુસ્સો હતો અને આ આતંકવાદીઓને જવાબ આપવો જોઈએ એવું દરેક લોકોના દિલમાં હતું. એને માન આપી ધ્યાનમાં રાખી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને ગઈકાલે રાત્રે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના જે ટ્રેનિંગ કેમ્પ છે એના ઉપર હુમલો કરી એને નેસ્ત નાબૂદ કરી દીધા છે. તો આ આતંકવાદ સામેની લડાઈ ભારત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યું છે. એ માટે નરેન્દ્ર મોદી સાહેબની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.